છેલ્લા 20 દિવસથી જંગલ જમીન મુદ્દે ધરણા ઉપર બેઠેલા સાગબારાના ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ ન આવતા નર્મદા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ હવે પોતે આ મામલે આગેવાની લઈ ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવાની હાકલ કરી છે અને ધરપકડ થાય કે કેસ થાય તો પણ તેમણે આગેવાની લેવાની વાત કરી હતી અને સાંસદ મનસુખ વસાવાનું સરકારમાં કંઈ ઉપજતું નથી તેવી નિવેદનબાજી કરતા હવે સાંસદ મનસુખ વસાવાએ દેવેન્દ્ર વસાવાને ખેડૂતોના પ્રશ્નને લઈને અમરણાંત ઉપવાસ ઉપર બેસી જવાની સલાહ આપી છે। વધુમાં તેમનું શું કહેવું છે જુઓ આ વિડીયોમાં। હાલ જે આમ આદમી પાર્ટીના દેવેન્દ્રભાઈ વસાવા જે નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ છે તેમના દ્વારા પણ આજે એક મીડિયામાં જાહેરાત કરી હતી કે સાંસદ મનસુખ વસાવાનું કંઈ જ ઉપજતું નથી અને તેમના દ્વારા ખેડાણ ના કરાવવામાં આવે તો અમે આમ આદમીના પાર્ટી છે આગેવાની લઈને પછી અમે ભલે અમારા પર કેસ થાય પણ અમે ખેડાણ કરીશું અને સહકાર આપીશું ખેડૂતોને, એ પ્રમાણેની વાત કરી હતી। જો આ છે ને આ બધા લોકોનું પોલિટિકલી આ સ્ટેટમેન્ટ છે, આ બધું પોલિટિકલી સ્ટેટમેન્ટ છે। અહીંયા ભૂતકાળની અંદર કોંગ્રેસના સંદીપભાઈ માંગરોલા પણ આવ્યા છે, એને પણ આ પ્રશ્નો ઉકેલાય એના માટે પ્રયત્નો કર્યા છે। તુષારભાઈ ચૌધરી એ પણ આવ્યા છે, એને પણ આ પ્રશ્નો ઉકેલાય એના માટેના આ બધા પ્રયત્ન કર્યા છે। તો આને મારે એક વિનંતી છે કે એને રાજકીય સ્વરૂપ ન આપવું, કોનું સરકારમાં ઉપજે કે નથી ઉપજતું એ વાત શું કામ કરવી જોઈએ। અને તમારે જે આંદોલન કરવું છે તો એમાં તમે સ્ટેટમેન્ટ શું કામ આવો છો? ધરણા પર આમરણાંત પર બેસી જાઓ ને ભાઈ, ધરણા પર આમરણાંત પર બેસી જાઓ, તમને કોઈ ના પાડી છે? એ બધા જ લોકો આવ્યા છે, અહીંયા આમ આદમી પાર્ટીના બી નેતા આવ્યા છે, કોંગ્રેસના નેતા બી આવ્યા છે, ભાજપના નેતા બી આવ્યા છે અને બધાએ પોતપોતાની રીતના સ્ટેટમેન્ટ હોય, બધાએ પોઝિટિવ, અનંત પટેલ સિવાય બધાએ પોઝિટિવ સ્ટેટમેન્ટ આપ્યા છે। તો દેવેન્દ્રભાઈની મારી વિનંતી છે તો સ્ટેટમેન્ટ આપ્યા કરતાં છે ને આ પ્રશ્ન ઉકેલાય એના માટે તમે ચિંતા કરો। અમે તમારી રીતના જેટલું છે કાયદા કાનૂનને ધ્યાનમાં રાખીને જેટલું જ્યાં રજૂઆત કરવાનું હોય ત્યાં અમે કરીએ છીએ। અને એને દેવેન્દ્રને મારે કહેવાનું કે સરકારમાં ઉપજતું કે નથી ઉપજતું એ અમારે કોઈ લેવા દેવા નથી, પણ આજે ગુજરાતભરના પેન્ડિંગ જે દાવા જે છે, આ સાગબારાના આંદોલન ચાલ્યું, એક સમજી લો બધા લોકો કે આજે ગુજરાતમાં 70થી 80,000 પેન્ડિંગ દાવા છે। આ પેન્ડિંગ દાવા જે ઉકેલવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે, કોના કારણે? આ સાગબારાના લોકો ધરણા પર બેઠા છે એના કારણે। આનાથી મોટું બીજું શું ફાયદો થવાનો લોકોને? કે આ સાગબારાના લોકોના આ ધરણાને કારણે કે ગુજરાતના પેન્ડિંગ દાવાળાને ફાયદો થવાનો છે અને 4 થી 5 મહિનાની અંદર બધા લોકોને એના સનદ મળે એ રીતના સરકાર આગળ વધી રહી છે કે કોના કારણે? આ સાગબારાના આંદોલનના કારણે। એટલે તમે હંમેશા આદિવાસીઓના પ્રશ્નો ઉકેલવા માટે પોઝિટિવને વિચારો, કોઈના પર આક્ષેપ મૂકવા સરકારમાં ઉપજતું નથી કે નથી ઉપજતું એ બધી વાતો ના કરો। એ બધી અને તમારું એટલું ઉપજે છે તમે આમરણાંત પર બેસી જાઓ ને ભાઈ। હવે બધું આજે આ મારે શું છે, આ જે ગરીબ ખેડૂતો છે ઘણા વખતથી ધરણા પર બેઠા છે, મારા માટે એક જ ધ્યેય છે કે આ ગરીબ ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાય, 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે એમની સાથે ન્યાય મળે, એ જ મારું ધ્યેય છે। બાકી બીજી વાતમાં મારે પડવું નથી।